એસો વંજનો મુખારો સર્વપ્રણાશ મંગલાણંચ સવેસી પરમં હરિ મંગલમ જય જગજીવ જોની વિયાણો જગગુરુ જગાનંદ જગણો જગબંધુ જય શ્રેયાણામ ભગવતી થયરાણામ અવચિમો જય જય ગુરુલોગાણમ જય મહાપા મહાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષુદં ચૈવ ઓમકારાય નમો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે અચિંત્ય ચિંતામણિ કલ્પસાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિતા દયાર્ણોયર્થિગદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ, સકલ સંગ સાથે. હમેમિ સવ જીવે સવે નિત્યને સવ ભૂયેષુ શિવમસ્તુ સર્વજગતઃ પરમિત નિરતા ભવતુ પ્રયંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌજીવોનું કલ્યાણ થવું, સર્વત્ર સર્વજીવો સુખી થવું એ ભાવના સાથે 12 નૌકા. ચિદાનંદ સ્વરૂપાય રૂપાતીતાય તારિણે પરમજ્યોતિષે તસ્મૈ નમઃ શ્રી પરમાત્મા. અનંતકારી શાસ્ત્રકાર વગર હે ચારિત્ર સુંદર ગણી મહારાજા, આચારોપદેશ ગ્રંથની રચના કરતા મંગલાચરણમાં પરમાત્માને નમસ્કાર કરે છે. પરમાત્મા એ સૂર્ય સમાન છે, નમો એનો સારથી છે. સૂર્યની શક્તિ તો અચિંત્ય છે, પણ સારથીની શક્તિ પણ કંઈ ઓછી નથી. અર્જુનના સારથી શ્રી કૃષ્ણ બન્યા. શ્રી કૃષ્ણ સારથી બન્યા તો અર્જુન જીત્યો. પરમાત્માના સારથી નમસ્કાર.
નમસ્કાર ભાવ, નમ્રતા, નમે સૌને ગમે. આપણે બધાને નમાવવા છે, આપણે નમવું નથી. તો પછી ક્યાંથી ગમશું કોઈ? નમી જવા. હા ભાઈ, મારી ભૂલ છે, કામ પૂરું. ભૂલ નથી તો પણ સ્વીકારી, ઝઘડો પૂરો. ઝઘડો શેનો હોય છે? પેલો કે તારી ભૂલ છે, હા, આપણે કે ના તારી ભૂલ છે. બેમાંથી એક જણ સ્વીકારી લે કે મારી ભૂલ છે, પછી ઝઘડો રે. આ બધા ઈગોના ઝઘડા છે. ઈગો ખતમ, નમ્રતા આવે એટલે ઈગો ખતમ. અને ઈગો પૂરો થયો, અહમ ગયો એટલે મોક્ષ. મોક્ષ એટલે બીજું કઈ છે જ ને. ત્યાં નથી, અહીંયા મોક્ષ. અહીંયા તમે છોડી દો. મોક્ષ એટલે મૂચ એટલે છોડવું. સંસ્કૃત ભણ્યા છે એને ખબર છે, મૂચ ધાતુ છે, એનો અર્થ શું છે? છોડવું. તમે છોડી દો એટલે મોક્ષ. પૈસો છોડી દીધો એટલે મોક્ષ. શરૂઆત દાનથી થાય. પત્નીને છોડી દીધી એટલે મોક્ષ, શિયળ. આહારને છોડી દીધો એટલે મોક્ષ, તપ. અને અહમને છોડી દીધો એટલે ભાવ, મોક્ષ. ચારેયમાં છોડવાનું છે. છોડતા શીખીએ. ખેંચ પકડમાં મજા આવે છે એવું લાગે છે દુનિયાને. ખેંચ પકડમાં મજા નથી, છોડવામાં મજા છે. છોડી દો, જે છે બધું છોડી દો. ઈચ્છા છોડી દો, કામના છોડી દો, વાસના છોડી દો, અહમ છોડી દો, ક્રોધ છોડી દો, માન છોડી દો. પછી શું રહ્યું? પછી શું રહ્યું? બધું છોડી દીધું. એટલે અહીંયા નક્કી થાય છે, અહીંયા જે છોડે છે એટલે એને મોક્ષ મળી ગયો, પછી અહીંથી ત્યાં જતો રહે છે. હવે આ દુનિયામાં એ રહી શકતો નથી. એટલે પછી આત્મા શરીર છોડીને સિદ્ધ શિલાની ઉપર પહોંચી જાય છે. એ મોક્ષ નથી, અહીંયા મોક્ષ છે. ઇહૈવ અદ્યૈવ અત્રૈવ. અહીંયા જ, આજે અને અત્યારે. ખુરશી છોડી દો તો મોક્ષ. બટવા, હા, ખુરશીમાં મજા આવે છે. હા, મળી જ જાય. ખુરશીનો મોહ છોડી દો, પૈસાનો મોહ છોડી દો, શરીરનો મોહ છોડી દો, મોક્ષ. તમે વિચારો, ક્યાં ગુરુ છે? આપણને પકડવામાં મજા આવે છે. પકડી લીધું. બધાએ પોતપોતાના સંપ્રદાયને પકડી લીધો, એટલે કે મારા સંપ્રદાયમાં મોક્ષ. આ પકડી લે તો મોક્ષ ન જ થાય, ન જ થાય. એ સંપ્રદાયવાદ પણ છોડી દે તો મોક્ષ. ભણ્યા હો તો ખબર પડે. સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, પુરુષ લિંગ સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ, નપુંસક લિંગ સિદ્ધ,
પુંસિદ્ધા ગોયોમાઈ ગાંગેય પમો નપુંસયા સિદ્ધા. ગાંગેય નપુંસકતાની સિદ્ધ થયા. તો કેમ થઈ શકે? અન્યલિંગ સિદ્ધ. સ્વલિંગ એટલે આ વેશ, સાધુ વેશ, અને અન્ય સંન્યાસી, તાપસ વગેરે અન્ય લિંગ, એમાં પણ સિદ્ધ. છોડ્યું, એમણે છોડ્યું. પ્રભુએ જે છોડ્યું એને આપણે પકડ્યું, એટલે સંસારમાં રખડીએ છીએ. પ્રભુએ જે છોડ્યું એને છોડી દો. મોહ છોડી દો, આસક્તિ છોડી દો, રાગ છોડી દો, દ્વેષ છોડી દો. કોઈ વ્યક્તિએ ગમે તેવું કર્યું આપણી સાથે, શા માટે આપણે પકડી રાખીએ છીએ? પકડી રાખીએ છીએ એટલે દુઃખી છે, યાદ કરીએ છીએ એટલે દુઃખી છે. પેલાએ મારી સાથે આવું કર્યું, હું નહીં ભૂલી શકું. હું એને બરાબર પાઠ ભણાવીશ. ભાઈએ આવું કર્યું, છોકરાએ આવું કર્યું, ભાગીદારે આવું કર્યું. બધા ઉપર દ્વેષ રાખીને બેઠા છે. આ દ્વેષ છોડી દો. ભૂલી જાઓ. ભૂલવા જેવું છે એ ભૂલી જાઓ. અઘરું છે, અશક્ય નથી. માણસ ભૂલી જાય છે ને, મગજની અમુક સ્થિતિ આવે છે એટલે ભૂતકાળ બધો ભૂલી જાય છે. તો બહુ સારું, ભૂલી ગયો તો ઝંઝટ જ નહીં. કોઈ કર્મો બાંધવાના જ નહીં. યાદ રાખીએ તો કર્મ બંધાય ને, યાદ કરીએ. પેલા એ પૈસા લઈ લીધા, હજુ આપ્યા નથી. યાદ કરીએ, યાદ ન કરો તો તમને કઈ તકલીફ પડે છે? તમારા જીવનમાં કોઈ તકલીફ પડે છે? નહીં. રોટલી, દાળ ભાત, શાક મળે છે. કાલે જ ભાઈ આવેલા, બહુ સંતોષની વાત કરતા હતા. અને કે 2 રોટલી જોઈએ છે, 3 રોટલી મળે છે, પછી શું ચિંતા છે? જોઈએ છે 2 જ, અને ઈશ્વર 3 આપે છે, પછી ચિંતા શું કરવાની? આપણા રોટલી દાળ અટક્યા નથી. આપણે 2 જોડી સીવ્યા વિનાના, ફાટેલા વિનાના 2 જોડી સારા કપડાં પહેરીએ છે. આપણું પોતાનું એક નાનકડું ઘર છે, આપણો પોતાનો નાનકડો પરિવાર છે. પછી હવે પેલો કરોડ લઈ ગયો, 2 કરોડ લઈ ગયો, 5 કરોડ લઈ ગયો. છે મારા ભાગ્યમાં નતા તો ગયા, એના ભાગ્યમાં હતા તો રહ્યા. ભાગ્યમાં હશે તો ગમે ત્યારે, ગમે ત્યાંથી આવશે, ગમે ત્યાંથી. પણ આપણે શું કરીએ છીએ કે જે બારીથી ગયા ને એ જ બારીથી આવવા જોઈએ. એ બારી કેમ બંધ થઈ ગઈ? હવે એને ખોલો. હવે ધક્કા મારીને ખોલવા જાય તો બારી તૂટી જાય. તો નુકસાન કોને ગયું? સામેવાળાને કે આપણને? બે બારી બંધ થઈ તો બીજી બારીથી આવે છે, તો શું કામ ચિંતા કરે છે? બીજી બારી ખુલી ગઈ. ધંધામાં ફસાઈ ગયા તો શેર બજારમાં આવ્યા, શેર બજારમાં ફસાઈ ગયા તો સોના ચાંદીમાં આવ્યા, સોના ચાંદીમાં ફસાઈ ગયા તો જગ્યામાં આવ્યા. તારો આગ્રહ શા માટે કે આમાં કેમ ફસાઈ ગયા? આ રાગ અને દ્વેષ આ હેરાન કરે છે. છોડતા શીખીએ, છોડતા શીખી જઈએ તો આપણને જે જીવન મળ્યું છે, આવું જીવન આખા વિશ્વમાં કોઈને નથી મળ્યું.
વિશ્વમાં સૌથી ઉત્તમ જીવન મળ્યું છે, સૌથી શ્રેષ્ઠ જીવન મળ્યું છે. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણનાર વિદ્યાર્થીએ એવું સિદ્ધ કરી બતાવ્યું કે આખા વિશ્વમાં મારા જેવો કોઈ નથી. બોલો, કોણ હતો? વિદ્યાર્થી હતો. ટ્રમ્પે નહીં. કે આખા વિશ્વમાં વિશ્વનો નકશો છે, આખા વિશ્વમાં અમેરિકા દેશ સૌથી ચડિયાતો છે. તો કે હા, બરાબર. અમેરિકામાં શેર સૌથી ઉત્તમ શ્રેષ્ઠ. તો કે બરાબર. એ શહેરમાં હાર્વર્ડ યુનિવર્સિટી બેસ્ટ. કે યસ, હાર્વર્ડ યુનિવર્સિટીમાં હું ભણું છું એ ક્લાસ સૌથી સારો. સાચી વાત. અને એ ક્લાસમાં હું સૌથી હોશિયાર વિદ્યાર્થી. આખા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ હું થયો કે નહીં? મારા જેવું કોઈ નથી. અને આપણે શું કહીએ? મારા જેવો દુઃખી કોઈ નથી. આપણી સસલા જેવી પરિસ્થિતિ છે. માથે બોર પડ્યું ને આખું જંગલ માથે લીધું. આકાશ તૂટી પડ્યું, આકાશ તૂટી પડ્યું, આકાશ તૂટી પડ્યું. આપણા દુઃખ બધા માથે બોર પડે ને એવા જ દુઃખ છે. અને માનીએ તો સુખ છે. આખું જંગલ ભેગું થઈ ગયું. પછી સિંહ આવ્યો એટલે પૂછ્યું કે ભાઈ ક્યાં છે? આકાશ ક્યાં તૂટી પડ્યું? બતાડ તો ખરો. લોલે લોલ ચાલે, લોલે લોલ. એક જણ કે એટલે આખી દુનિયા માની લે. અને ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ તો આ માથા ઉપર બોર પડ્યું છે. આપણા સુખ દુઃખ તુલનાના છે. તુલના કરીએ છીએ, બીજા સાથે સરખામણી કરીએ છીએ, માટે આપણને દુઃખ લાગે છે અને માટે આપણને સુખ લાગે છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે તુલના કરવી જ હોય તો સંસારમાં તમારાથી નીચેનાને જોજો તો તમે સુખી લાગશો. તમારાથી નીચે કેટલા કરોડો લોકો છે. તમને તો 1 BHK નો ફ્લેટ મળ્યો છે, એને એક રૂમ પણ નથી મળી. તમને તો 2 સારા વસ્ત્રો પહેરવા મળ્યા છે અને ફાટેલા વસ્ત્રો પણ પહેરવા નથી મળ્યા. આપણા જૈન ભાઈ બહેનો એવા છે કે ઝૂંપડામાં રહે છે, ચારે બાજુ દારૂડિયાને જુગારી રહે છે, એની વચ્ચે રહે છે. એક જ સાડલો છે, એક જ સાડી છે, એ દિવસે પહેરવાની, રાત્રે ધોઈ નાખવાની, સૂકવી નાખવાની, પાછી બીજે દિવસે પહેરવાની. ઘરમાં 100 ગ્રામ 200 ગ્રામ જ દૂધ આવે. ઘરના 4 જણ પી ન શકે ચા, એટલે વારા કર્યા હોય. એક દિવસ આણે નહીં પીવાનું, એક દિવસ આણે નહીં પીવાનું, એક દિવસ આણે નહીં પીવાનું. આવું દુઃખ તમને છે? કેટલા બધા સુખી છીએ, કેટલા બધા સુખી છીએ. આપણને જે સુખ મળ્યું છે એ સુખની તુલના થાય તેવું નથી. શારીરિક રીતે જુઓ તો 2 સિવિલ છે ને અમદાવાદમાં, એક ત્યાં શાહીબાગમાં ને એક સોલામાં. બંને સિવિલમાં આટો મારી આવો, BSમાં આટો મારી આવો. એ બધા કરતાં આપણને શારીરિક સુખ કેટલું બધું સારું મળ્યું છે. એક જ હાથ ભાંગ્યો છે, એ ડાબો ભાંગ્યો છે, જમણો નથી ભાંગ્યો. આટલામાં જ પતી ગયું. સોળીનું 100 સર્યું. વ્યાખ્યાનમાં તો આવી શકીએ છીએ. જોતા આવડે તો દુઃખમાં પણ સુખ દેખાય. આપણને જોતા નથી આવડતું એટલે સુખમાં પણ દુઃખ જોઈએ છે.
શ્રાવક હતા, એક શ્રાવક ફ્રેક્ચર થયું પગે, એટલે ડૉક્ટરનો પાટો આવ્યો. ઓછામાં ઓછો 1.5 મહિના. ડૉક્ટર 1.5 મહિના કે એટલે 3 મહિના સમજી લેવાનું, એ બધું તમે જાણો જ છો. 3 મહિના સુધી એના રૂમની બહાર નહીં નીકળવાનું, પગ લાંબો રાખી દે, સૂતા રહેવાનું, બધું ત્યાં ને ત્યાં એ રૂમમાં જ. હવે શું થાય, આપણને શું થાય ભરતભાઈ, શું થાય? હા, આ પાટો આવી ગયો, દુકાન જઈ શકતો નથી, દેરાસર જઈ શકતો નથી, હા, બધું અટકી ગયું, આ ખાવાનું ફાવતું નથી, સુવાનું ફાવતું નથી. આ વ્યાખ્યાન શરૂ થયું ત્યારથી રોજ વ્યાખ્યાન સાંભળતો હતો, આ વ્યાખ્યાન સાંભળવાના અટકી ગયા. પેલો શ્રાવક કે આ મજા આવી ગઈ. શું કે મજા આવી ગઈ, સરસ. એક તો આરામ જોઈતો તો ઘણા વખતથી, આમ દિવસ ને રાત આનંદ આનંદ, વિચારમાં નહીં પડે. આનંદ માટે આખી દુનિયામાં દોડતો તો, આ એવી મજા, આરામ થઈ જશે. આ પરિવાર બૂમ પાડતો તો, પત્ની રોજ બૂમ પાડે, તમને ટાઈમ જ નથી, તમે ટાઈમ આપતા જ નથી, 5 મિનિટ બેસતા નથી, કંઈ વાત કરતા નથી, આ છોકરાઓનું ધ્યાન રાખતા નથી, રોજની કચકચ સાંભળતો તો. આ 1.5 મહિનો પરિવારની સાથે રહેવાનું, હા હા, કેવી મજા આવશે, કેવી પ્રભુએ કૃપા કરી દીધી. આહા હા, પ્રભુની અનહદ કૃપા વરસી. આ દોડાદોડમાં સ્વાધ્યાય થતો નહોતો, હવે સરસ સ્વાધ્યાય થશે. કેટલા બધા પુસ્તકો ભેગા કર્યા છે, આ બધા પુસ્તકો એક પાનું વાંચી શકતો નહોતો, હવે શાંતિથી કલાકોના કલાકો સ્વાધ્યાય કરી શકીશ. ઘણા વખતથી લાખનોકારનો જાપ કરવો તો જાપ કરી શકતો નહોતો, આ 1.5 મહિનામાં આરામથી લાખનોકાર ગણાઈ જશે. આ પત્નીના હાથની રસોઈ બહુ વખણાય, બધા બહુ વખાણ કરે, પણ મારે ટાઈમ જ ક્યાં હોય, આમ લૂસ ખાધું ના ખાધું દોડતો હોઉં. આ શાંતિથી 1.5 મહિનો એના હાથની વેડમીને ઓસામણ બહુ વખણાય. આ બરાબર ખાવા મળશે કે? બોલો, પ્લસ વધારે છે કે માઇનસ વધારે છે? સુખ છે કે દુઃખ છે? ફ્રેક્ચર થવું, પાટો બંધાવો, 1.5 મહિના ખાટલામાં પડ્યા રહેવું, આ સુખ છે કે દુઃખ છે? દુઃખ કેટલું? ખાલી ખાટલામાં પડ્યા રહેવા. આ નામું ચડી ગયું તું, કેટલા વખતથી નામું લખી શકતો નહોતો, આ 1.5 મહિનામાં બધું નામું લખાઈ જશે. ભરતભાઈ તો આવો વિચાર કરે. કેમ ભરતભાઈ? બરાબર, આ બધો હિસાબ ક્લિયર થઈ જશે. 99 સુખ છે એની સામે જોતા નથી, માત્ર દ્રષ્ટિ બદલવાની છે. ધર્મ પણ એના માટે છે, દ્રષ્ટિ પરિવર્તન માટે છે. આપણી દ્રષ્ટિનું પરિવર્તન થઈ જાય તો બધું પામી ગયા. દ્રષ્ટિનું પરિવર્તન ન થયું અને માત્ર બાહ્ય ક્રિયા કરી તો કઈ પામ્યા. વ્યાખ્યાન શેના માટે સાંભળવાનું? દ્રષ્ટિના પરિવર્તન માટે સાંભળવાનું છે. ખાલી પદાર્થો ભેગા નથી કરવાના, આપણે પદાર્થો ભેગા કરીએ છીએ. આ પદાર્થ સરસ કીધો ને, આ પદાર્થ સરસ કીધો ને, આ વાર્તા સરસ કીધી ને, આ કથા સરસ કીધી ને. હા, કથાને વાર્તા માટે વ્યાખ્યાન નથી, આપણી દ્રષ્ટિ બદલવાની. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવું જગત છે તેવું દેખાતું નથી. તમારી દ્રષ્ટિ જેવી છે તેવું તમને જગત દેખાય છે.
બે વિદ્યાર્થી સરખે સરખા, એકનો 5મો નંબર આવ્યો, એકનો 6ઠ્ઠો નંબર આવ્યો. 5મા નંબર વાળો દુઃખી છે, 6ઠ્ઠા નંબર વાળો સુખી છે. ખરેખર દુઃખી તો 6ઠ્ઠા નંબર વાળો હોવો જોઈએ ને. અહીંયા ઊંધું છે, 5મા નંબર વાળો દુઃખી છે, 6ઠ્ઠા નંબર વાળો સુખી છે. 5મો આવે એ વિચારે છે કે મારી આગળ ચાર નંબર આવી ગયા, મારો 5મો આવ્યો, મારે 1 થી 3માં જવો જોઈતો હતો. એટલે ઘરની બહાર નીકળતો નથી. 90% કેટલા કાલે કીધું હતું 90 નર્વસ 90 તો ઘણા બધા બને. છતાં ઘરની બહાર કોઈને મોઢું દેખાડતો નથી. કેમ મોઢું દેખાડીશ? 5મો નંબર છે. કોઈ પૂછશે તો શું કહીશ? અને પેલો 6ઠ્ઠા નંબર વાળો એ મજાથી જે મળે એને 91%. 6ઠ્ઠો નંબર મારી પછી 44 છે, એની આગળ હું છું. સંતોષ નહીં, જોવાની દ્રષ્ટિ. મારી વાત સમજો તમે. કોઈ પણ ઘટનાને જોવાની તમારી દ્રષ્ટિ કેળવો તો જગતમાં ક્યાંય દુઃખ નથી, બધે સુખ જ છે. બધે સુખ જ છે. અને એમ કહેવાય છે કે જે કંઈ થાય છે બધું સારા માટે થાય છે. તમને વિઝા ન મળ્યા તો પણ સારા માટે, તમને વિઝા મળ્યા તો પણ સારા માટે, તમે છેલ્લી ઘડીએ પ્લેન ચૂકી ગયા તો પણ સારા માટે. તાજે તાજું છે ને, ગાળો દેતો હતો ને પ્લેન પકડી લીધું તોય સારા માટે. જે થાય છે સારા માટે થાય છે. માત્ર આપણી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. આપણી દ્રષ્ટિ સાફ હશે, સ્વચ્છ હશે, શુભ જોતા શીખીએ. શુભ દર્શન. અને જગતનું શુભ દર્શન એનું નામ સમ્યક દર્શન છે. જગતનું શુભ દર્શન એનું નામ સમ્યક દર્શન છે. જ્યાં જુએ ત્યાં બધે ને શુભ જ દેખાય, ક્યાંય અશુભ દેખાય જ નહીં. મેં તમને એકવાર કીધું હતું, પારણા પાંચમના દિવસે રાત્રિના સમયે હોટલમાં બેઠેલો હોય, રાત્રે મસાલા ઢોસા ખાતો હોય તો પણ તમને એમાં શુભ જ દેખાય. તમે કહેશો આમાં શું શુભ? 28 કરી છે અને પાંચમ પારણા પાંચમ છે. પારણા પાંચમે પાછો રાત્રિના સમયે પાછો હોટલમાં ને મસાલા ઢોસા ખાય છે. જે વ્યક્તિ ને રાત્રિ ભોજન વિના ચાલતું નથી, જે વ્યક્તિને આ કંદમૂળ વિના ચાલતું નથી, એ વ્યક્તિ 28 કરી. આ શું થયું? શુભ દર્શન. જ્યાં જ્યાં નજર કરો તમને શુભ જ દેખાય. આવી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે ને એના માટે જીનવાણી શ્રવણ કરવાની છે. ખાલી વ્યાખ્યાન સાંભળી લીધું, આપણે વ્યાખ્યાન સાંભળીએ જ. અહીંયા જે કોઈ મારા સાહેબ હોય વ્યાખ્યાન સાંભળવાનું છે. પછી પેલા ડોસીમાં જેવી વાત થાય, કથા સાંભળવા ગયા, આમ થોડા મોડા પડ્યા એટલે પાછળ બેઠા, ખુરશીઓ તો હતી નહીં ત્યારે.
અને કથા શરૂ થઈ, સરસ મજાની કથા ચાલી. એમાં એક કૂતરું આવી ગયું. એ કૂતરુંને લાગી શું એ ડોસીમાં ઊંઘતા હતા. જગ્યા જોઈ એટલે એમાં શું કરી દીધું. ડોસીમાં જાગ્યા એટલે કે આલો કથા તો મીઠી હોય, આ તો ખારી કથા થઈ ગઈ. આવી દશા થાય. સીતાનું હરણ થયું, પણ હવે હરણની સીતા ક્યારે થશે? આના માટે નથી સાંભળવાનું, દ્રષ્ટિ પરિવર્તન માટે શ્રવણ કરવાનું. આ જે કઈ વાત કરી, આ નમો ઉપર મેં જે આટલો બધો ભાર મૂક્યો એનું કારણ એ જ કે આપણામાં નમ્રતા આવે, નમ્ર બની, બધાની પાસે નમ્ર બની. કોઈ કે તમારી ભૂલ છે, બહુ સારું. શું ભૂલ છે મને કહું, સુધારી લઈશ. એ તો કે મારી ભૂલ હોય જ નહીં, પહેલા બચાવચ કરે, મારી ભૂલ નથી. પેલા દરબાર હતા ને એની જેમ દરબારના દરબારા ગયા હતા. બટ ઉત્તર ગુજરાતના છો ને, ઊંઝાના. હા, ઉત્તર ગુજરાતનો દરબાર હતો. આ બધા મોટા ભાગના ઉત્તર ગુજરાતના જ છે. 32 42 47 હે 35 36 ગુણ લાવો ને શ્રાવક. 35 ને 42 માંથી બહાર આવો, 36માં આવો. દરબારના દરબારા જતા રહ્યા હતા, પણ તોય દરબાર પણ છૂટે નહીં. આમ હા, ગામથી સ્ટેશન થોડું દૂર ડાંગરમાં છે ને, ડાંગરમાં. હા, ગામ દૂર તું એ બાજુનો છે ને, 108નો જ છે. કયું ગામ તારું? ધીણો છે, લણવા છે. બરાબર. હે ના, અમારું ગામ નહીં, આ લણવા જુદું, ચાણસમાં લણવા. અમારામાં એક ઉ વધારે આવે. તે પેલી એની એક નાનકડી બગી જેવું હતું. હવે આમ તો શું કહેવાય, ટટ્ટું લગાડ્યું હોય, એની નાનકડી ઘોડા ગાડી હોય એવું હતું. તેમાં ગામથી સ્ટેશન એને જવું હતું, મેહાણા જવું હતું. ઉત્તર ગુજરાતમાં એમ બોલે મેહાણા. હા હા, મેહાણા. લેમડો બોલે, લેમડો, લેમડો, પેપડો. તો મેહાણા જવું હતું એને. એટલે ગયો, ધીરે ધીરે રસ્તામાં કોઈ સામે મળ્યા એટલે દરબાર છે ને, એટલે આમ બોલાવે, કેમ દરબાર, કેમ છો? દરબાર સી જ જાવું? તો કે મેહાણા જવું. દરબાર, આ તમારી ગાડી તો આવીને ઊભી, હમણાં ઉપડી જશે. અરે નો ઉપડે, હું જાઉં નહીં ત્યાં સુધી ગાડી જાય નહીં. કે મેં ટિકિટ લીધી છે, જુઓ. હે, કોઈ જવા દેતા હશે? નહીં જાય. તો દરબાર ટેસ્ટથી એક ટટ્ટુ ચલાવતા 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 સ્ટેશને પહોંચ્યા. ને પછી જે ગાડી હતી એ ગાડીમાં બેસી ગયા. એ જ ગાડી છે સમજીને બેસી ગયા. અને પછી ગાડી ઉપડી. ગાડી તો કઈ અમદાવાદ બાજુ, એ ડાંગરવાથી અમદાવાદ આવે એટલે કયું સ્ટેશન આવે? બધું હા, કલોલ આવે, કડી આવે, કલોલ આવે, આ બધા સ્ટેશન આવ્યા. એ બાજુ બાજુ બેઠા હોય દરબાર. દરબાર તો ભરેલો જોઈએ. આમ જુઓ, અમને ભરેલો જ ગમે. હો, આ ખાલી ખાલી નો ગમે. આટલો મોટો હોલ ખાલી ખાલી હોય ને તો આમ મજા ન આવે. આમ જો આ ભરેલો છે, જો બહેનોનો દરબાર ભરેલો છે, સાધ્વીજી મહારાજનો ભરેલો છે, તો મજા આવ્યા. અને પ્રમુખની ને ટ્રસ્ટીઓની જવાબદારી આ છે કે દરબાર ભરેલો કેમ રે, એવું શું કરવું? શું ગલ્લો ભરેલો રે જોવાની જવાબદારી નથી. આ વ્યાખ્યાનનો દરબાર ભરેલો રે એના માટે શું કરવું? આ બધા પ્રયત્નો કરે એ ટ્રસ્ટીગણની જવાબદારી.
એટલે આજુબાજુ બધા બેઠેલા હતા અને વાતો ચાલતી હતી. એમાં પૂછ્યું, દરબાર કઈ બાજુ જવું? તો કે મેહાણા. તો કે દરબાર આ ગાડી તો અમદાવાદ જાય. અરે હોતું હશે, આ તો મેહાણા જ જાય. પણ દરબાર જુઓ, હવે આ કલોલ આવ્યું, આ કડી આવ્યું, આ કલોલ આવ્યું, હવે અડાલ જ આવશે. તો કે હોય જ નહીં, પણ આ આવી ગયું. તો કે મારી ભૂલ નહીં, ટીસીની ભૂલ. આ ટીસી એ મેયાણાની બદલે અમદાવાદ બાજુ લઈ ગયો ને આ ટીસીની ભૂલ થઈ. કે મોટા ભાગના લોકો આવા જ હોય છે. આપણો નંબર પણ એમાં જ છે. આપણી ભૂલ આપણે ક્યારેય સ્વીકારતા નથી. અને એક વાત લખી રાખજો, જે પોતાની ભૂલ સ્વીકારશે અને સુધારશે એ વ્યક્તિ આગળ વધશે અને એ વ્યક્તિ ટોપ પર પડશે. જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારશે જ નહીં એ જ્યાં હતો ત્યાં ધોયેલા મૂળા જેવો રહેશે. કોઈ એનો વિકાસ નહીં થાય. તમારે શું કરવું છે તમે નક્કી કરી લો. ખાલી તમારો ઈગો, તમારો અહમ સાચવવો હોય તો ભૂલને સ્વીકારતા નહીં. તમારે જો આગળ વધવું છે, ટોપ ઉપર પહોંચવું છે, તો પહેલા ભૂલને સ્વીકારો. ન હોય તો પણ સ્વીકારો. સ્વીકારીને એને સુધારો. મુંબઈમાં એક યુવાન, મુંબઈના યુવાનો છે ને અમદાવાદ કરતાં જુદા પડે. આજના જે યુવાનો છે, અમુક યુવાનો, ત્યાં બંને શાખાઓ ચાલે છે. એક સંસારમાં પણ બહુ આગળ છે ને એક ધર્મમાં પણ બહુ આગળ છે. યુવાનો યુવતીઓ બધા જ જે કહીએ ને સ્વીકારવાની તૈયારી. રોકડું ફળ હોય, રોકડું ફળ. આમ 5, 10, 15 જણા આમ જે વ્યાખ્યાનમાં કીધું હોય ને આમ તરત અમલ. એવી જેઠ અમલ, કોઈ વાર નહીં. અમદાવાદમાં તેલ જુએ, તેલની ધાર જુએ કે હવે મારા સાહેબે કીધું છે પણ હવે આપણે શું કરવું? આપણે તો જેમ છીએ એમ બરાબર છે, આપણે સાંભળી લેવાનું તો ના ચાલે. એ યુવાનને વ્યાખ્યાનમાં ગયેલો ને વ્યાખ્યાનમાં આવી કોઈ વાત થઈ અને એ વાત એને મનમાં એવી જચી ગઈ. ઘરે આવ્યા પછી એણે એના પરિવારને કીધું, પોતાના મિત્રોને કીધું, પોતાના અડોશી પાડોશીને કીધું. શું કીધું? ક્યારે પણ મારી નાનકડી પણ ભૂલ દેખાય તો તમારે તરત મને કહેવાનું. ખાનગીમાં નહીં, જાહેરમાં કહેવાનું. ધીમેથી ને જોરથી કહેવાનું. ઠપકો આપીને કહેવાનું. ઠપકારવાના. કહી શકો આવું? આપણે શું કહીએ? મા બાપ જેવા વડીલ હોય કે ગુરુ હોય ને એ પણ ભૂલ કાઢતા હોય ને તમે જાહેરમાં બધાની વચ્ચે મને કહો છો હું કેવું લાગુ? મારે કેવું હોય તો ખાનગીમાં કહો. ભૂલ જાહેરમાં કરવી છે અને ભૂલ જાહેર કરવામાં ખાનગી રાખવી છે. ભૂલ બધાની વચ્ચે કરવી છે, બધાને અસર થાય એવી કરવી છે. અને જ્યારે ભૂલ જાહેર થાય તો કે ખાનગીમાં. પેલાએ કીધું ને અમલ કર્યો. બીજાની ભૂલ બતાવવામાં તો આમ મજા આવે ને, બધાને મજા આવે. હા, પોતાની ભૂલ કોઈ બતાવે તો મજા ન આવે, પણ બીજાની ભૂલ બતાવવામાં તો આમ બરાબર હા એની પાછળ પડી જાય. એટલે ઘરના હોય, એના મિત્રો હોય, અડોશી પડોશી હોય, આમ લાગ જોઈને બેઠા હોય કે આની ભૂલ થાય એની ભૂલ બતાવું. અને બધા એની નાની ભૂલ હોય, મોટી ભૂલ હોય, એની ભૂલ બતાવે. એટલે કે બહુ સારું, તમે મારી ભૂલ બતાવી, બહુ સારું. આજથી એ ભૂલ સુધારી દઈશ. જે કે નાનો માણસ કે મોટો માણસ કે ઘરનો નોકર કે પેલો પટ્ટાવાળો કે જે પણ કે
બધાને બતાવે એટલે સાંભળી લે, પોતાની ભૂલ ન હોય તો પણ સ્વીકારી લે. ભૂલ હોય ને સ્વીકારવું એ તો સહેલું છે, ભૂલ ન હોય અને સ્વીકારો ને એ જ કામ કરવાનું છે. આજે ભૂલ બતાવનાર છે ક્યાં? બતાવો. તમારી વાહ વાહ કરનાર દુનિયામાં બધા મળશે. જીતુભાઈ ભગત આવ્યા છે, એની વાહ વાહ બધા દુનિયા કરશે. હો જીતુભાઈ કેવા છે, આવા છે, તેવા છે, હો એમ આવા તો જોયા નથી ને, આટલા સીધા ને, આટલા સાદા ને, આટલા સરળ. પણ જીતુભાઈની ભૂલ કોણ બતાવશે? જેને એના પ્રત્યે પ્રેમ હશે, એના માતા પિતા હશે, એ બતાવશે. પડોશની માસી નહીં બતાવે. માં હશે લાફો મારશે. કેમ? જુઠ્ઠું બોલ્યો, ખબરદાર જો ફરી જુઠ્ઠું બોલ્યો છે તો માં મારશે. માસી તો પંપાળશે, પડોશી પંપાળશે. ઓહો તમારો છોકરો કેટલો સારો ને, કેટલો ડાયો ને, કેટલો ડમરો. એને શું લેવા દેવા? મા બાપને ચિંતા. એ યુવાન માત્ર 15 દિવસમાં એનું જીવન એટલું બધું ઊંચું બની ગયું, એટલો સુધરી ગયો, એટલો બદલાઈ ગયો કે આખા એના પરગણામાં એના જેવો યુવાન કોઈ ન મળે. એટલો સુધરી ગયો, બહાર રીતે ને અંદરથી બધી રીતે. જો સુધરવું હોય તો આ રસ્તો છે, અને બીજાને સુધારવા હોય તો કોઈ રસ્તો જ નથી. કોઈ કોઈને સુધારી શકતું નથી, પોતે પોતાની જાતને સુધારી શકે છે. આપણી જાતને સુધારવાની છે, કામ આ જ કરવાનું છે. આ માનવ ભવમાં આપણે જ્યાં છીએ ત્યાંથી વધારે સારા બનવું છે. રોજે રોજ કંઈક સારા બનવા માટેનો પ્રયત્ન જોઈએ. આપણે પ્રયત્ન કરીએ છીએ સારા દેખાવા માટે. સવારે નાહ્યા ધોયા, બરાબર વાળ ઓળ્યા, બધું જ કર્યું, પાછું ઘરની બહાર નીકળી વખતે આમ કાંસકો ફેરવી લેશું, આમ ચશ્મા બરાબર કરી લેશું, આમ ઇન્સર્ટ બરાબર કરી લેશું. શેના માટે? સારા દેખાવા માટે. જ્ઞાનીઓ કે છે સારા દેખાવા માટે જેટલી મહેનત કરી, એટલી મહેનત જો સારા બનવા માટે કરી હોત તો આજે આપણે કમસે કમ, હું વધારે ન કહું તો દેવકી નંદન સંઘમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ આપણે હોત. સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ, સૌથી સારામાં સારી વ્યક્તિ. મહેનત સારા બનવા માટે કરવાની છે, ને સારા બનવા માટે શું કરવું? એનું સૌથી પહેલું છે નમસ્કાર, નમ્રતા. અનમ્રતાનો ગુણ હોય તે સારા કહેવાય, નમ્રતા ન હોય તે સારા ન કહેવાય. નમે તે સૌને ગમે, આ વાક્યને બરાબર આત્મસાત કરવાનું છે. આ કપડાને તો આપણે નમીએ, આ ડ્રેસ હોય ને એટલે આ ડ્રેસને આપણે નમીએ, પણ એ ડ્રેસ વિના એ વ્યક્તિ આવ્યા હોય અને તમે જાણતા ન હો, જીતુભાઈને તમે ઓળખતા ન હો અને તમે નમો, તો તમે સાચા કહો. બધાને નમવાનું છે. નમ્રતા. કેટલાક ગુણ મોક્ષમાં જવા માટે અનિવાર્ય છે, અને અનિવાર્ય ગુણમાંનો એક ગુણ છે આ નમ્રતા. એ ગુણ કેવી રીતે કેળવવો? નમો આવે, નમ્રતા આવે તો આત્માને શું લાભ થાય? વર્તમાન જીવનને પણ શું લાભ થાય? આત્માને તો લાભ થાય, આપણા વર્તમાન જીવનમાં પણ ઘણા બધા લાભ માત્ર નમ્રતા કેળવવાથી થાય.
એ કેવી રીતે થાય ને કોને થયા અને આપણે કરવું હોય તો શું કરવું શાસ્ત્ર